નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જતપટ ન્યૂઝ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 56મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વ ઉત્કર્ષ માટે જ નહીં પણ લોક કલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવા પુરુષાર્થ કરવા આહવાન કર્યું હતું। ઈમાનદારી, જ્ઞાન અને મહેનત ક્યારેય વ્યર્થ જતા નથી, એટલે જ વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવા, પ્રામાણિકતા અને જ્ઞાનોપાર્જનને જીવન સાથે વણી લેવાની માર્મિક શીખ તેમણે આપી હતી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ તાંત્રિક ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે 12 વિદ્યાશાખાઓના 79 અભ્યાસક્રમોના 10,415 યુવા છાત્ર છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત 44 પીએચડી તથા 1 એમફિલને પદવીઓ એનાયત થઈ હતી। સમારોહની વિશેષતા એ રહી કે સુરતની સૂર્યપુર સંસ્કૃત પાઠશાલાના 11 ઋષિકુમારોએ શંખનાદ અને 10 ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોક ગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુલ પરંપરાને ઉજાગર કરી હતી। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન ગુરુકુલ પરંપરામાં પણ ઋષિ મુનિઓ પોતાના શિષ્યોને શિક્ષા દીક્ષા અર્પણ કરી અંતમાં સત્ય બોલવા, ધર્મનું આચરણ કરવા અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા। તેમને પદવી ધારણ કરતા વિદ્યાર્થીનીઓને સ્વાધ્યાયમાં, જ્ઞાન ઉપાર્જનમાં ક્યારેય આળસ નહીં કરવા જણાવ્યું હતું। રાષ્ટ્ર નિર્માણમાં ભૌતિક સુખ સુવિધાઓથી નહીં પરંતુ વીર માતાઓના સતીત્વ અને તેમના પ્રતાપી પુત્રોના સંસ્કારો સમર્પણથી થાય છે એમ જણાવી તેમને રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે। આપણે મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ રહેવું જોઈએ। રાષ્ટ્રના નિર્માણ માટે સુસંસ્કારિત બનવું એ સમયની માંગ છે। ઉપલબ્ધિઓ, સિદ્ધિઓ સર્વજન કલ્યાણ માટે ઉપયોગી બને તેવા સામૂહિક પ્રયાસો કરીએ એવી મહામૂલી શીખ આપતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવના આપના સાંસ્કૃતિક ભાવને હૃદયમાં ઉતારવો જોઈએ। સાથે રાજ્યપાલે પદવી ધારણ કરનાર સૌ વિદ્યાર્થીઓને ભાવિ ઉજ્જવલ કારકિર્દી માટે શુભકામનાઓ પણ પાઠવી હતી। હમણાં 2-3 દિવસ પહેલા એટલે લગભગ શુક્રવાર હોય કાં તો શનિવાર આરોગ્યના કર્મચારીઓ સાથે બેઠક થઈ હતી। એ લોકો મળવા પણ આવ્યા હતા અને એમને આખી વાગ અને વિગતથી એમને વિસ્તૃત સમજણ આપી હતી કે આમાં થોડો સમય લાગી શકે એમ છે। દરેક બાબતો તમે માગો અને સીધી સરકાર આપી દે એવું ના બને। એની અંદર એ તમારી માંગણીઓ પરત્વે સરકારના અધિકારીઓ સાથે વિચાર કર્યા પછી એ નિર્ણય લઈ શકાય। એટલે એમને તરત જ એ વાતમાં સંમત થયા અને કહ્યું કે અમે અમારી પાછી ખેંચીએ છીએ, પરંતુ આપ સરકારશ્રી તરફથી આ બાબતનું યોગ્ય નિરાકરણ આવે અથવા તો વિચારી અને અમારી સાથે એક બેઠક થાય એવી એમને માગણી કરી હતી। અને આપણે કહ્યું કે સરકાર પણ તમારી માગણીઓ પરત્વે યોગ્ય, સકારાત્મક અને જેટલું શક્ય હોય એ બાબતમાં વિચારી છે। તો કોંગ્રેસનું 2 દિવસનું અધિવેશન છે, રાહુલ ગાંધી પણ આવશે, શું કહે? રાહુલ ગાંધી ગુજરાતમાં અધિવેશન કરે કે દિલ્હીમાં અધિવેશન કરે, ગમે ત્યાં અધિવેશન કરે, કંઈ ફરક પડવાનો નથી। ને ગુજરાતમાં તો એના મૂળિયા જ ઉખડી ગયેલા છે। કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય। કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે। એટલે હવે જરા આ તો ઠીક છે, હવે અહીંયા આવ્યા અને બેસશે અને જોશે આખું એમનું જે આખી મીટિંગ પત્યા પછી તમારું પણ રિપોર્ટિંગ શું આવે જોજો। મેં કહ્યું કે ઘોડા ને ગધેડા જ ઓળખવા મુશ્કેલી પડે એવું છે। સવાલ, આજે વિશ્વ આરોગ્ય દિવસ છે, યુવાનોમાં ખાસ કરીને સ્વાભાવિક છે, બદલાયેલા પરિસ્થિતિની અંદર આહાર વિહાર આખું બધું થોડું ચેન્જ થયું છે ને એના કારણે ક્યાંક આપણને હાર્ટ એટેકના જે તમારા તરફથી જે સમાચાર મળે છે અને એકચ્યુઅલી પણ માધ્યમો સિવાય પણ સમાચાર મળે છે, એટલે એટેકનું પ્રમાણ પહેલા અમે જો વર્ષો જોતા જઈએ છીએ, કદાચ ઉંમરોમાં થોડી ઘણો ફરક આવ્યો હશે, પરંતુ જે એટેકનું પ્રમાણ હતું એનું એ છે કદાચ થોડું ઘણું વધ્યું હશે, પરંતુ દરેક યુવાને કસરતની સાથે આહાર વિહાર
ઊંઘવાનો સમય નિયમિત કરવો જોઈએ, ઉઠવાનો સમય નિયમિત કરવો જોઈએ અને જિંદગીની થોડી નિયમિતતા તરફ આપણે લઈ જઈએ તો મને લાગે છે કે આમાં ઘણી બધી અંશે આપણે રાહત મેળવી શકીએ. ગરમી છે, ગરમીમાં શું લોકો ખાસ સાવચેત, કારણ કે એલર્ટ આપ્યું છે. ગરમીની અંદર અમારા આરોગ્ય વિભાગ તરફથી અને કેટલી સમાજસેવી સંસ્થાઓ તરફથી સમય અંતરે આ ગરમીથી બચવા માટે અને ઘણી જગ્યાએ તો સમાજસેવી સંસ્થાઓ જ્યાં તડકો હોય ને જ્યાં રાહદારી પસાર થતા હોય ત્યાં પણ પોતાની સેવાઓ આપતા હોય, એટલે વખતો વખત આની એડવાઇઝરી આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે 1 થી 4નો સમય વધારે પાણી પીવું વગેરે વગેરે ઘણી બધા વિષયો અવેરનેસના સ્વરૂપમાં આપણે આરોગ્ય વિભાગ દ્વારા आखा गुजरात में आपता चाहिए। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज, सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। એપ્રિલ મહિનાના પ્રારંભ સાથે શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીના પ્રકોપને પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હીટવેવની આગાહી વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. હાલમાં જ બરફના ગોળાનું વેચાણ કરનારાઓ બાદ આજે સવારે પાંદેસરા વિસ્તારમાં ઠંડા પીણાના વિક્રેતાઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન 1000 થી વધુ પેપ્સી અને 7 લીટર ફ્રૂટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાંદેસરા, ઉધના અને દિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના સતત કેસો વધી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે આજે આરોગ્ય વિભાગ દ્વારા પાંદેસરામાં હલકી ગુણવત્તાની કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ ઉત્પાદન કરનારા એકમો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડાને પગલે અખાધ ઠંડા પીણાનું વેચાણ કરનારાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાંદેસરામાં આરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન 1000 થી વધુ પેપ્સી અને 7 લીટર ફ્રૂટીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે શનિવારના રોજ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આઈસ ડીશનું વેચાણ કરનારા એકમો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરીને સેમ્પલો લેવામાં આવ્યા હતા. ત્યારે આજે હલકી ગુણવત્તાના કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ કરનારાઓ પર પણ તવાઈ જોવા મળી રહી છે. અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો જે ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ. તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ. અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. કેટલું હાનિકારક કહી શકાય છે? આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે. અત્યારે કેટલું નાશ કરવામાં આવ્યો અલગ અલગ દુકાનો? અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારા પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે. પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે. બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે અમરોલી કોસાડા આવાસમાં તપાસ કરતા 13 લાખથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીની ઓળખ સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહિમ પઠાણ તરીકે થઈ છે, જે છેલ્લા 1 વર્ષથી એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં સંકળાયેલો છે. આરોપી અસલમ ઉર્ફે સર્કિટ નામના ઈસમ પાસેથી તે ડ્રગ્સ ખરીદી કરતો હતો, જેને હવે પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવેલી છે. અમરોલી વિસ્તારમાં પોલીસે મોટી કામગીરી કરતા 13 લાખની કિંમતથી
વધુનો એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ પોલીસ પાસેથી માહિતી મળી છે કે કોસાડ આવાસ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાના બાતમી મળી હતી, જેના પર ચોકસાઈથી કામગીરી કરી છાપો માર્યો હતો. પોલીસને કેબલ ઓપરેટર પાસેથી 135.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક પઠાણ તરીકે જાણીતો છે, જે છેલ્લા 1 વર્ષથી એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં સંકળાયેલો છે. તે અસલમ ઉર્ફે સર્કિટ નામના ઈસમ પાસેથી ડ્રગ્સ ખરીદતો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યું છે. તો આરોપી કેબલ કનેક્શનનું પણ કામ કરતો હતો, જેનો ઉપયોગ તે એમડી ડ્રગ્સના વેચાણ માટે પણ કરતો હતો. આ દરમિયાન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી. જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી. જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહિમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે. આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે. આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનું કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે. આ ગુનામાં એક બીજા આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે. અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે. હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા 1 વર્ષથી એ આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ આ એમડી ડ્રગ્સ વેચાણ કરેલે છે. આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.